નમસ્કાર, ન્યૂઝ રૂમ લાઈવ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો લોકસભામાં જે છે સાંસદ મનસુખ વસાવાએ રજૂઆત કરી છે, જેમાં ઝઘડિયા અને દેડિયાપાડા જે છે ત્યાં સિંચાઈની સુવિધા વિકસાવવા માટે રજૂઆત કરવામાં આવી છે કે જ્યાં સંસદના શિયાળુ સત્ર જે છે એ ચાલુ છે હાલમાં, તો આ સત્ર દરમિયાન આ રજૂઆત કરવામાં આવી હતી। જે સિંચાઈની સુવિધા જો મળશે તો પશુપાલકો અને ખેડૂતો છે એને લાભ મળશે। તો સાંસદ મનસુખ વસાવા દ્વારા જે સત્ર અત્યારે ચાલી રહ્યું છે એમાં ઝઘડિયા અને દેડિયાપાડા જે વિસ્તાર છે તેમાં સિંચાઈની સુવિધા જે છે વિકસાવવામાં આવે એ અંગે રજૂઆત કરવામાં આવી હતી। અને જો આ સિંચાઈની સુવિધા મળશે તો પશુપાલકો અને ખેડૂતો છે એને લાભ મળશે। તો સાંસદ મનસુખ વસાવા દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે કે જ્યાં સિંચાઈની સુવિધા જે છે એ વિકસાવવા માટે આ રજૂઆત કરવામાં આવી છે, જેના લીધે પશુપાલકો અને જે ખેડૂતો જે છે એમને લાભ થશે। તો ઝઘડિયા અને દેડિયાપાડા વિસ્તાર છે જ્યાં સિંચાઈની સુવિધા વિકસાવવા માટે લોકસભાના સંસદમાં જે સત્ર ચાલી રહ્યું હતું એ દરમિયાન મનસુખ વસાવા જે સાંસદ છે એના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। જો સિંચાઈની સુવિધા જો વિકસિત કરવામાં આવશે તો ખેડૂતો અને પશુપાલકો જે છે એમને લાભ થશે। તો સાંસદ મનસુખ વસાવા કે જે હાલમાં સંસદમાં શિયાળુ સત્ર ચાલુ છે ત્યારે આ અંગે જે છે રજૂઆત કરવામાં આવી હતી। આ સાથે જ ભરૂચથી આપણી સાથે સંવાદદાતા હારૂન પટેલ જોડાઈ ગયા છે। જી હારૂન, વાત કરવામાં આવે સાંસદ મનસુખ વસાવા દ્વારા સિંચાઈની સુવિધા જે છે એ વિકસાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે, ત્યારે શું છે સમગ્ર વાત અને જે ઝઘડિયા અને દેડિયાપાડા વિસ્તાર છે ત્યાં શું છે સિંચાઈને લઈને સ્થિતિ? જી ચોક્કસ મહેન્દ્ર જણાવીશું કે ઝઘડિયા અને દેડિયાપાડા જે તમામ વિસ્તારો છે તે અંતરિયાળ વિસ્તારો હોય છે ને અંતરિયાળ વિસ્તારોમાં ઉનાળાના સમયની અંદર જે પ્રકારે સિંચાઈનું પાણી ન મળવાના કારણે ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ છે ખેડૂતોની દયનીય બનતી હોય છે। આ જે તમામ પ્રકારના જે સવાલો ખેડૂતોમાં ઉઠતા બાબતોને લઈને હાલમાં સાંસદ મનસુખ વસાવા જે છે તે એક્ટિવ જોવા મળી રહ્યા છે। સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, સાંસદ પણ દિલ્હીમાં હાજર છે, ત્યારે તેઓએ સંસદની અંદર આ એક લેખિતમાં અને મૌખિકમાં પણ રજૂઆત કરી છે કે દેડિયાપાડા અને ઝઘડિયા જે વિધાનસભા વિસ્તાર છે ત્યાં આગળ સિંચાઈની જે સુવિધા છે તે વિકસાવવામાં આવે તેના માટે અલગથી ફંડ છે તે આપવામાં આવે, જેના કારણે જે સુવિધાઓ મળશે તેને લઈને પશુપાલકો ખેડૂતો સહિત પ્રજાને પણ જે છે તે લાભ નીવડશે। તે પ્રકારની એક રજૂઆત છે તેઓએ શિયાળુ સત્રની અંદર અત્યારે કરી હોય તે પ્રકારનું તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમ થકી જણાવ્યું છે। જી હારૂન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સાંસદ મનસુખ વસાવા દ્વારા જે છે સંસદમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સિંચાઈની જે સુવિધા જે છે વિકસાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં ઝઘડિયા અને દેડિયાપાડા વિસ્તાર છે ત્યાં સિંચાઈની સુવિધા વિકસાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને પશુપાલકો અને ખેડૂતો જે છે જો સિંચાઈ વિકસાવવામાં આવશે તો પશુપાલકો અને જે ખેડૂતો છે એમને લાભ થશે। તો સાંસદ મનસુખ વસાવા દ્વારા જે છે સંસદમાં રજૂઆત કરવામાં આવી છે, જ્યાં ઝઘડિયા દેડિયાપાડા જે વિસ્તાર છે એને સિંચાઈ વિકસાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી।